હેલો ખેડૂત મિત્રો, આપણે આજે વાડી આવ્યા છીએ અને હાથી આંકવાનું ચાલુ કર્યું છે. રપટી આપણે એકને એક પાટલામાં કાઢી નાખી છે અને હવે આપણે પછી બેલા બાંધવાના છે અને સાથે ઓલા પતરા બાંધવાના છે, એટલે ખડ દાટવાનું છે. તો આપણે 3 બેલા મૂકીએ અને રપટી હાંકી છે, માપસરની પાંહ કરી છે. વરસાદ આવ્યો હોય તો લાગવું ઓછું કરે એટલે આપણે બહુ માપસરની પાંહ કરી છે. 1.5 ઇંચની થઈ છે અને આ જો અમારો કપાસ આવો થયો છે. આપણે ચોમાસાનો કપાસ છે આ, પણ અત્યારે આમ ગ્રોથ બહુ સારો છે એટલે લાગે નહીં કે ચોમાસાનો હોય એવો. આમ ઓરવેલો હોય ને એ ટાઈપનો કપાસ થઈ ગયો છે અને ફૂલ નરવાઈવાળો છે આમ, અને સાપકા બકા બધું સારું બેસવા મળ્યું છે જો, અને ફૂલે આવા ઉગડવા મળ્યા છે. એટલે કપાસનું ઓણનું કામ જોયામાં તો સારું લાગે છે. આપણે અત્યારે આવડે આ રપટી હાંકતા હતા. હવે રપટીનું કામ પૂરું થઈ ગયું છે ને થોડોક ઘઉંવાળો કૂસો છે ને એમાં રપટી હાલે એમ છે નહીં, એટલે આપણે આ સાહણું ફિટ કરવાનું છે. પહેલાં આપણે આગળ પાછળ કરવા પડતા, એકારે બધા રાખીએ તો આ બધો કૂસો થતો, એટલે હવે થોડુંક હળી ગયું છે એટલે હવે એકારે હોય ને તો હાલે એમ છે. આ હાંકીએ ને પછી આપણે પાછા પાટિયા મારીને પાળી ચડાવવાની છે, આપણે તમને આગળ વિડીયોમાં બતાવશું. અને આજ ઘરેથી આપણે નીકળ્યા અત્યારે ગાડું ભરીને બધા ખેતીના ઓજારો લઈને આવ્યા છીએ. આજ બધું કમ્પ્લીટ કરીને વહી જવાનું છે સાંજે કમ્પ્લીટ. તો આ કાલ આવ્યા છીએ, પછી આ ડબલ્યુ હતું આ અહીંયા એ કાઢ્યું, 2 ઘોડા લેવા છે અને આમાં જો પતરા છે ઓલા. પછી આની પાળી ચડાવવાની છે, જે સાહામાં જે કપામાં ઓલા ખડ રહી ગયું છે ને એ દાટી દેવાનું છે. નીંદવાનું થતું જ નથી આ વર્ષમાં. આપણે એક અહીંથી નાની સાઈઝના 1 ફૂટના પતરા છે, એની પછીનો આવડા બીજા પતરા, અને એક તમને એક ઓવડીમાં એક બીજા મોટા પાટિયા છે તમને બતાવું હાલો. એના પછી આપણે એ મારવાના. આપણે પહેલી વાર નાની પાળી ચડાવી, બીજી વાર આ ચડાવી અને ત્રીજી વાર ઓલા મોટા પાછા પાટિયા મારવાના છે એનેથી. આનાથી તો 2 વાર લાગી જાય, 2 વાર ખડાથી ડટે, એટલે 4 વાર તમારે નિંદામણ તો સિઝનમાં ભૂલી જ જવાનું, કરવા પણ જ નહીં ઠામુકું. અને મિત્રો આપણે જો આ ઓવડી બનાવી છે, આ આપણે ખેતર વાવવા રાખેલું છે અને એમાં આપણે ઓજારો ખાતર જે તે બધું મૂકવું હોય એના માટે આપણા ખર્ચે તો ઓવડી તૈયાર કરી છે. અને હાલો અંદર ઓવડી તમને બતાવું. અને આ છે મોટા પાટિયા, કપા મોટો થઈ જાય ને પછી આ પાટલામાંથી પાળા નાખવાનો છે. આ તમને આગળ ફિટિંગ કઈ રીતે થાય ને બધું બતાવું. અત્યારે આપણે સાહણો હાંકીએ અને પૂરું કરી દઈએ પછી આનો વારો છે. આપણે આ સીપિયામાંથી આ રપટી કાઢી નાખવી અને આ સાહણો ફિટ કરી દેવી. અત્યારે 6 સાનો ટાઈમ, પણ હવે ફિટિંગ કરી અને સા પાણી મૂકીએ અને પછી વેતું મૂકવી એટલે પૂરું થતું થાય. આવી રીતે આ ફિટ કરીએ અને માથે આ 3 બેલા મૂકીને હાંકી નાખવાનું છે. 4-5 વીઘા જ તે કૂસાવાળું, પણ વધારે નથી આપણે, બાકી તો બધું સારું છે. ખૂટવાડી જ પડશે ને, આપણે તપીલ 3 જ છે. આપણે સા પાણી પી લીધા છે અને હવે આપણે આ સાહણો વાણું ફિટ કરી દીધો ને 2 બેલા મૂક્યા છે અને હવે કરી દેવાનું છે ચાલુ. રપટીમાં આપણે 3 બેલા મૂક્યા હતા, પણ આમાં જરૂર નહીં. જો કે અત્યારે 2 મૂક્યા છે, પછી એવું લાગે તો વધારે હોય તો એકાદું પાછું કાઢી લેવાનું છે. હવે હાઈકીને ટેસ્ટ કરી લઈએ પછી ખબર પડે કેમ છે. જો મિત્રો, આ ઘઉંવાળો આ ટાઈપનો કૂસો છે બધો, એટલે આમાં રપટી નથી ચાલતી, એટલે સાહણું કરવું પડે છે. આમાં આપણે શરૂઆતથી થોડુંક હેરાન કરે છે, પણ અત્યારે હવે ઘણું બધું હળી ગયું છે એટલે વાંધો નથી આવતો. સ્થળ દેખાય ને એ વગડિયા હનુમાન આશ્રમ છે, બહુ મોટો આશ્રમ છે. કોણ આવેલા કોમેન્ટમાં જણાવજો. હનુમાન દાદાનો છે આશ્રમ. અને આ વરસાદ આવે એવું થઈ ગયું છે એટલે આપણે હાથી આંકવાનું કદી સારું ન કરે, બધું પૂરું નહીં થાય. ઓળાને બધું સારું ચડ્યું છે અત્યારે. આમ આજુબાજુમાં થોડોક વરસાદ પડી ગયો છે થોડીક વાર પહેલાં. અહીંયા જે આવ્યો નથી, વરસાદ આવે એ પહેલાં જે હાલી ગયું આપણે ચાલુ કરી દેવી.
હાંકતા હાંકતા આપણે હેઠલા શેઠે પહોંચી ગયા છીએ અને આપણે શરૂઆતમાં 2 બેલા મૂક્યા હતા પણ 1 બેલું કાઢવું પડ્યું વધારે પડતું હતું આપણે 2 એટલી બધી પાડવાની જરૂર હતી નહીં એટલે 1 બેલું આપણે કાઢી નાખ્યું છે 1 બેલે આપણે માપે પડે છે અત્યારે આંકી નાખવી ને ત્યાં થોડુંક વાવટી જાય પછી આપણે પાછા પાટિયા મારવાના છે એટલે થોડું સુકાઈ જાય ને હા યા ભીનું પડે છે આમાં થોડુંક ગારા લોંદા પડે વધારે પાડીને કંઈ કામનું નહીં અત્યારે વરસાદ આવે એવું છે એટલે વધારે હોય તો પાણી કપન લાગવા કરે એટલે આપણે માપસોનું પાડવી છે જરૂરિયાત પર એટલે આ એટલું ખૂણો બાકી છે અને સાવણો મારી દેવાનું છે સાવણો મારીને પછી ફરીવાર આપણે આમથી હાંકતા હાંકતા આવવાનું છે બેલામાં પતરા ચડાવીને ખડ દાટતું આપણે આમાં 1 ને 1 પાટલામાં રપટી હાંકી છે અને ફરીવાર રાખશું ત્યારે વચ્ચે આપણે રપટી રાખશું અને 2 બાજુ બેલા એટલે આ પાટલું લેવાઈ જાય છે એટલે લાગત થઈ જાય છે આ બધું એટલે આપણે ડબલ વાર આખું ન પડે એટલે આપણે 1 ને 1 પાટલામાં હાંક્યું છે અત્યારે 2 ભાઈ છે એમ અત્યારે અને 1 ભાઈ ગયા છે દવાખાને છોકરાને લઈને એટલે એ આવે એટલે પછી 2 માણસોની જરૂર પડે એમાં પાછી બેલા ઉસકાવવામાં એટલે પછી પાછું ચાલુ કરી દેવાનું ક્યાં એ આવે ક્યાં એટલું હાંકી નાખીએ આપણે હવે મારા મોટા ભાઈ હાંકવાનું ચાલુ કર્યું છે અને હવે આપણે થોડોક આરામ કર્યો છે ગયા હતા ગારિયાધર અને આવી ગયા છે આપણે અહીંયા મગાવ્યા હતા ઢોકળા તો આપણે હવે ગરમા ગરમ ઢોકળા ખાઈ લેવાના છે તો આવ્યા છે ગાડી લઈને દવાખાને ગયા હતા છોકરાને લઈને હે ને હાલો કેમ છે હવે હવે બાટલા ચડાવવાના છે પછી પૂરું રિપોર્ટમાં કેમ છે હવે શું વાત છે કેળા હતી લેવા લાગો આમાં છે ઢોકળા તો હાલો બેસી જઈએ બીજું હું ગરમા ગરમ ઢોકળા ખાઈ લઈ કેળાની ઢોકળા હો ભાઈ અત્યારે આ ચોમાસાની સિઝનમાં ઢોકળા મજા આવે હા છે અમારા ગારિયાધરના ઢોકળા હો 1 નંબર ગરમા ગરમ છે ચાલો બેજો તને તારે બધું ખાવાનું છે ને હા તો વાંધો નહીં અને આ છે એમાં ચટણી હાલો આ ડીશમાં લઈ લેવી ચટણી અને ઝપટ બોલાવી દેવી ના 1 ડીશ થઈ રહી છે ચટણી નાખી દેવી અડધી નાખી અડધી પછી નાખી એમ કરવી ને આપણે સહાણું હાલી ગયું છે અને આ ઘોડા 2 ફીટ કરી દીધા છે અને ઘોડામાં આપણે 2 પતરા ફીટ કર્યા છે હવે કપામાં આપણે પાળી ચડાવવાની છે જે અને 1 પાટલું બાકી છે એમાં આપણે રપટી ફીટ કરી છે તો 1 ને 1 પાટલામાં રપટી હાલતી જાય બાકી છે એમાં અને ઘોડા પાળીઓ ચડતી જાય 2 બાજુ એટલે આપણે કમ્પ્લીટ નિંદામણ થઈ જાય છે એમાં ખડ ડટાઈ જાય બધું તો આપણે હવે કામ ચાલુ કરી દેવાનું છે અને જોઈ તમને બતાવી પછી કેવું કામ થાય છે એનું આપણે આ ઘોડા કોણ ચાલુ કરી દીધું છે 10 ઉથલ મારી છે અને અત્યારે પોરો ખાવા બેઠા છે ઘડી અને જો આપણે આવી રીતનું કામ થાય છે જો અત્યારે આ પાટલામાં રપટી હાલે છે ટ્રેક્ટરની પાછળને સાઈડમાં બેલા આ પાટલામાં જેમ ખડ જોવો કેટલું છે આ લીલું સમ છે પાટલું આ બધો હોળિયો ઉગેલો છે અત્યારે આ બધું ખડ પડી જાય અને આ પાટલામાં જ આ શાહ જો શાહમાં આ જે ખડ તમને દેખાય છે ને આ બધું જો આ લીલું સમ આખો શાહ એવો છે જો તમે આ બધું લીલું જો એ આવી રીતનું થઈ જાય જો આ શાહમાં હાલી ગયું છે 1 પણ ખડ ન દેખાય તમને બધું ગાયબ નિંદામણની 0% જરૂર નહીં આમાં આ 20 વીઘાનું ખેતર છે હાંસ થાય કે આવું હતું આવું થઈ જાય કમ્પ્લેટ આમાં કોઈ જાતનું કાંઈ કરવા પણ નહીં રહે 1 દિવસમાં કામ પૂરું એટલે આવી રીતનું તમે કામ કરો ને તો તમારે નિંદામણના ખર્ચો બહુ બસે ખેતીમાં મેન એવડું એ જ છે તમારે ખર્ચા ઓછા કરો ને તો તમને કંઈક 5 પૈસા હુજે બાકી તમને આમાં કાંઈ મળે નહીં મિત્રો એટલે જો આવી રીતનું થોડું ઉપયોગ કરો એટલે તમને સારું પડશે ખેતીમાં મિત્રો આ પાટિયું આપણે જૂની સિસ્ટમનું છે જ્યારે બળદ હતા એ વખતે વાપરતા કલમમાં એને આપણે ફેરફાર કરી અને ટ્રેક્ટર આરે સેટિંગ કર્યું છે જો આમાં છે ને આપણે આ જે 2 બોલ છે એને ડાયરેક્ટ આમાં ટ્રેક્ટરના બાવડામાં ફિટ થઈ જાય અને આ હુક છે એમાં ડાયરેક્ટ આ જો ટોપલિંગને ફિટ થઈ જાય અને ઉલાળો એટલે સીધું ઊંચું થઈ જાય એ રીતનું આપણે બનાવરાયું છે પણ અત્યારના જે પાટિયા મળે છે એ એમાં અહીંયા જે હુક આવે ને ટ્રોલી જોડવાનો એમાં ફિટ થાય પણ આપણે ડાયરેક્ટ આ ટોપલિંગમાં ફિટ થાય એ રીતનું આ પાટિયું બનાવેલું છે અને જાતે તૈયાર કરેલું છે અને આમાં જો તમને વાત કરું ને તો આપણે જેમ પોળો રાખવું હોય એ રીતે આ ઓલ આ જે લોઢિયાના ઓલ છે એમાં ફેરફાર કરવાનો
અને આથી પછી બોલ ટાઈટ કરી દેવાનો. આ એક ખાલી પાટિયાનો સપોર્ટ જ છે, એટલે પાટિયાને થોડોક આધાર રહે એના માટે આપણે આ બનાવેલું છે. નીચે બોલ છે, હરિયો જેટલો રાખીને પછી નીચેના બોલ ટાઈટ કરી દેવાના. હવે તમને આમાં કઈ રીતનું ઊંચું થાય ને એ ચાલુ કરીને બતાવું છું. મિત્રો કઈ રીતે ઊંચું થાય ને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આવા નવા વિડીયો અમારા ચેનલમાં મળતા રહેશે. તો મળીએ નવા વ્લોગમાં. જય જવાન જય કિસાન.